નમસ્કાર। આત્મા પિતા સરકાર નેતૃત્વ વગેરેનો કારકગ્રહ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે। પોતાના પુત્ર શનિની રાશિમાંથી 14 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ગોચર કરશે। આ દરમિયાન 12 રાશિના જાતકો પર કેવી અસર રહેશે? મેષ રાશિ, સૂર્ય આપના 10મા ભાવમાં કર્મભાવમાં ગોચર કરશે। આ ગોચર આપના માટે શ્રેષ્ઠ સાબિત થશે। ફળ, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે। જો પ્રમોશન અટકેલું હોય તો મળી શકે છે। સરકાર તરફથી કે ઉચ્ચ અધિકારીઓ તરફથી માન સન્માન મળશે। પિતા સાથેના સંબંધ સુધરશે। સલાહ, કામના ભારને કારણે સ્વાસ્થ્ય ન બગડે તેનું ધ્યાન રાખવું। વૃષભ રાશિ, સૂર્ય આપના 9મા ભાવમાં ભાગ્ય ભાવમાં ગોચર કરશે। ફળ, ભાગ્યનો સાથ મળશે। ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે। સમાજમાં પ્રતિષ્ઠા મળશે। વિદેશ જેવા રિશ્તા જાતકો માટે સમય અનુકૂળ રહેશે। સલાહ, પિતાના સ્વાસ્થ્ય વિશેષ ધ્યાન રાખવું અને તેમની સાથે મતભેદ ટાળવા। મિથુન રાશિ, સૂર્ય આપના 8મા ભાવમાં આયુષ્ય અને મૃત્યુ ભાવમાં ગોચર કરશે। આ સમય થોડો કષ્ટદાયક રહી શકે છે। પણ સાથે સંબંધિત સમસ્યાઓ, ખાસ કરીને આંખ, હાડકાં કે હૃદય સંબંધિત પરેશાની છે તો સાવચેતી રાખવી। કુછ શત્રુઓ પરેશાન કરી શકે છે। અચાનક ધનહાનિ કે ખોટા આરોપો લગાવવાની સંભાવના રહેશે। સલાહ, વાહન ધીમે રાખવું અને કાયદાકીય બાબતોથી દૂર રહેવું। કર્ક રાશિ, સૂર્ય આપના 7મા ભાવમાં ભાગીદારી અને દાંપત્ય ભાવમાં ગોચર કરશે। ફળ, વેપારમાં પ્રગતિ થશે, પરંતુ ભાગીદારો સાથે ઘર્ષણ થઈ શકે છે। દાંપત્ય જીવનમાં જીવનસાથી સાથે અહંકારનો ટકરાવને કારણે વાતાવરણ તંગ બની શકે છે। સલાહ, ક્રોધ પર કાબુ રાખવો અને સંબંધોમાં નમ્રતા રાખવી। સિંહ રાશિ, સૂર્ય આપની રાશિના સ્વામી છે અને તે 6ઠ્ઠા ભાવમાં રોગ શાસ્ત્ર રૂપમાં ગોચર કરશે। ફળ, આ ગોચર શુભ રહેશે। શત્રુ પર વિજય મળશે। કોર્ટ કચેરીના કામમાં સફળતા મળશે। જૂના રોગોમાંથી મુક્તિ મળશે। સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારો સમય રહેશે। સલાહ, મોસળ પક્ષ સાથેના સંબંધ સાચવવા। કન્યા રાશિ, સૂર્ય આપના 5મા ભાવમાં વિદ્યા અને સંતાન ભાવમાં ગોચર કરશે। ફળ, સંતાનની પ્રગતિ થશે, પરંતુ તેમની સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે। વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં ઓછું લાગશે અને અન્ય પ્રવૃત્તિમાં વધુ રહેશે। શેરબજાર કે સટ્ટાકીય પ્રવૃત્તિથી દૂર રહેવું। સલાહ, પેટને લગતી સમસ્યાઓથી સાવધાન રહેવું।